અરવલ્લીમાં સરકારી બાબુઓની ગુંડાગીરી આવી સામે. સરકારી બાબુઓની ગુંડાગીરી આવી સામે રજૂઆત કરવા ગયેલ લીઝ હોલ્ડરને ધક્કામુક્કી કરી બહાર કાઢી મુકાયા. અરવલ્લીના મોડાસાના બાકરોલ ગામે ઈસી સર્ટિફિકેટ વગર ક્વોરી બંધ હતી. બંધ ક્વોરીમાંથી રેલવેનું કામ કરતા કોન્ટ્રાક્ટરને ગેરકાયદેસર રીતે કાંકરો ઉપાડી લીધો હોવાની ફરિયાદ ભૂસ્તર ખાતામાં કરવામાં આવી હતી, પરંતુ ખાણ ખનિજ વિભાગ દ્વારા રેલવે વિભાગના સબ કોન્ટ્રાક્ટર સામે કોઈ જ કાર્યવાહી ન કરાઈ. ઉપરથી ખાણ ખનિજ વિભાગ દ્વારા જમીન ભાડા પેટે ₹4 લાખનો દંડ રજૂઆત કરનારને ફટકારવામાં આવ્યો હોવાનો સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ હોય. ખાણ ખનિજ વિભાગમાં લીઝ હોલ્ડરને સાંભળ્યા વગર જ ધક્કામુક્કી કરી ઓફિસમાંથી બહાર કાઢી મુકાયા. રેલવેના સબ કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર કાંકરો ઉપાડ્યો હોય તો શું તેની તપાસ કરી કાયદેસરના પગલાં લેવાશે કે કેમ, કે પછી રજૂઆત કરવા આવનાર સામે સરકારી બાબુઓ ગુંડાગીરી કરશે? ત્યારે સામાન્ય અને અભણ વ્યક્તિઓનું આ ઓફિસમાં કોઈ સાંભળતું ન હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. શું તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસ કરી સરકારી બાબુઓની શાન ઠેકાણે લવાશે કે કેમ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અજય ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ અરવલ્લી. માધેગામનો રહેવાસી છું. બેસવા નદીમાં મારી લીઝ છે. છેલ્લા 2017માં લીઝ બંધ કરેલ છે અને છતાંય સાહેબે દર વર્ષે 50,000 રૂપિયા લેખે મારા ઉપર દંડ ફટકારી અને 4,30,000ની ઉઘરાણીની નોટિસ આપી છે. જે બાબતે સાહેબ રજૂઆત કરવા આવતો અહીંયા આગળ ભૂસ્તર શાસ્ત્રી સાહેબ મારા ઉપર ઉશ્કેરાઈ ગઈ અને મને મારવા ખુરશી પરથી ઊભા થઈ ગયેલા અને એમના જે ક્લાર્ક છે એ પણ મને બાથકો ગાલી અને ધક્કામુક્કી કરી મને બહાર કાઢવાની કોશિશ કરી. મારા લીઝ હદ વિસ્તારમાંથી રેલવેના કોન્ટ્રાક્ટરે ખૂબ મોટા પ્રમાણમાં ગ્રેવલની ચોરી કરેલ હોવા છતાં અને મેં અરજી આપી હોવા છતાં એના તંત્રએ કોઈ પણ પ્રકારની આજ સુધી કાર્યવાહી કરેલ નથી, જેનો પૂર્વગ્રહ રાખી અને મને 4,30,000 ભરવાની નોટિસ આપેલ છે.